गुड मॉर्निंग। चलो चैप्टर नंबर 4 है। चैप्टर नंबर 4 नी अंदर આપણે टॉपिक गए वखते जे भण्या एनी अंदर આપણે एमटीपी विषे बात करी, जे गर्भपात है, प्रेरित गर्भपात विषे આપણે चर्चा करी। साथे साथे આપણે जातीय संक्रमित रोग विषे पण बात करी थी। ત્યાં આપણે એક થિયરી ઇમ્યુનોસેન્ટેસિસની પણ વાત કરી હતી, AFTની પણ વાત કરી હતી કે ત્યાં એવું કીધું કે જે ઉલ્વ પ્રવાહી છે એ ઉલ્વ પ્રવાહીને લઈ લેવાનું છે અને કે ગર્ભ પ્રવાહી કહેવાય અને ગર્ભકોષ અને તેના ડીએનએનું આપણે નિરીક્ષણ કરીએ તો કોઈ જાનીની ખામી હોય તે જાણી શકાય છે। અને સાથે સાથે આપણે એવું કીધું હતું કે જાતિ છે એ જાતિનું પરીક્ષણ કરવામાં આવે છે। આપણે એ બધી ચર્ચા એક લેક્ચરમાં કરી। ઓકે, આજે જે લેક્ચર છે એની અંદર આપણે લાસ્ટ ટોપિક ભણવાનો છે ચોપડીનો, અને એ જે લાસ્ટ ટોપિક છે મોસ્ટ આઈએમપી ટોપિક। આ ટોપિકનું નામ છે અફળદ્રુપતા કે વંધ્યતા। અફળદ્રુપતા અથવા તેને શું કહેવાય છે, વંધ્યતા તરીકે ઓળખવામાં આવે છે। હવે પહેલું તેમ થાય કે અફળદ્રુપતા કે વંધ્યતા એટલે શું? તો જો આપણે ચર્ચા કરી કે જે દંપતી છે તો એ દંપતી આપણે એવું કીધું કે ગર્ભ અવરોધકો યુઝ કરે છે જ્યારે એમને બાળક નથી જોઈતા તે દરમિયાન। એ ગર્ભ અવરોધકો યુઝ કરે છે અને એ પોતાની વંશવેલો છે એના માટે સમય રાખે છે। પરંતુ શું થાય છે કે જ્યારે માતા એટલે કે સંતતિ કહીએ, દંપતી કહીએ, સોરી સંતતિ નહીં, દંપતી કે યુગલ કહીએ, એમાં શું થાય છે કે જ્યારે સ્ત્રી અને પુરુષ છે એ સ્ત્રી અને પુરુષ છે એ બાળક નથી ઉત્પન્ન કરી શકતા। એટલે શું થાય છે કે એ કોઈ અવરોધકોનો ઉપયોગ નથી કરતા અને સમાગમ કરે છે, છતાં પણ એના જીવનમાં બાળકનો જન્મ નથી થતો। એને કહેવાય છે અફળદ્રુપતા કે વંધ્યતા। આપણે કહીએ છીએ કે ઘણી વખત કોઈક તમે જોયા હશે કે કેટલાક પેરેન્ટ્સ એવા હશે કે જેમના કોઈ બાળકો નથી હોતા, બરાબર છે। આપણે નોર્મલી કેવા શબ્દ વાપરે છે, કંઈક માંજણ કે એવો કંઈક શબ્દ વાપરે છે, એટલે એક નોર્મલી બરાબર છે, કોઈક પર્ટિક્યુલર હું કહેવા નથી માંગતી પણ આવો શબ્દ યુઝ થાય છે, બરાબર। તો આ જે અફળદ્રુપતા છે એટલે આપણે નોર્મલી વંધ્યતા કહેવામાં આવે છે। ઘણા બધા કારણો હોઈ શકે છે એનામાં, કોઈ શારીરિક ખામી હોઈ શકે છે, કોઈક રોગ હોઈ શકે છે, મનોવૈજ્ઞાનિક કોઈ કારણ હોઈ શકે, ઘણા બધા કારણો હોઈ શકે છે। આનામાં શું થાય છે કે ખામી કોણામાં પ્રશ્ન એવો થાય તો તમે જો કેટલા વર્ષોથી ઘણીવાર તમે સાંભળો પણ છો કે જ્યારે પણ કોઈ દંપતીને બાળક નથી થતું ને ત્યારે સ્ત્રીનો જ વાંક કાઢવામાં આવે છે કે સ્ત્રી છે એ બાળકનો જન્મ આપી શકતી નથી, સ્ત્રીનો જ વાંક કાઢવામાં આવે છે। અને વર્ષોથી એવું આવ્યું છે કે જેના ઘરે બાળકનો જન્મ નથી થતો ત્યાં શું થાય છે કે પુરુષ બીજા લગ્ન કરે છે। પણ હવે શું થયું છે, ઘણો બધો સુધારો આવ્યો છે, એને હવે આપણે બહુ બધું શિક્ષણ મેળવ્યું છે અને પછી એજ્યુકેશનના કારણે અને સારી માનસિકતા બરાબર છે એના કારણે શું થયું છે કે આજે બધાની મેન્ટાલિટીમાં પણ ઘણો ફરક આવ્યો છે। હવે જ્યારે અફળદ્રુપતાની વાત કરીએ કે વંધ્યતા કોણામાં છે તો શું થાય છે કે ખામી કાં તો સ્ત્રીમાં પણ હોઈ શકે છે, કાં તો પુરુષમાં પણ હોઈ શકે, કાં તો બંનેમાં હોઈ શકે, બરાબર છે। એટલે નોર્મલી કોઈ એકનો વાંક નથી નીકળતો, શરીર છે બરાબર, કોઈ વાંક નથી, શરીર છે, શરીરની અંદરની રચના છે, હવે એ રચના પર ડિપેન્ડ કરે છે। તો સ્ત્રીમાં ખામી, વાંક નથી શબ્દ વાપરવાનો, આપણે ખામી શબ્દ વાપરવાનો। સ્ત્રીમાં ખામી હોઈ શકે છે, પુરુષમાં ખામી હોઈ શકે છે, કારણ કે બંનેમાં હોઈ શકે છે। અને જો બંનેમાં હોઈ શકે તો ઘણી બધી એવી પદ્ધતિઓ આજે વિકસિત થઈ છે કે જે દંપતીને યુગલને બાળક નથી થતું, નથી કુદરતી રીતે નથી રહેતું, તો કેટલીક પદ્ધતિ કૃત્રિમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એના માટે ડૉક્ટર ઇલાજ કરાવવો પડે, હા, પણ આ વસ્તુ જે છે પદ્ધતિ ઘણી ખર્ચાળ છે। તો અહીંયા કૃત્રિમ પ્રજનન પદ્ધતિ અથવા તો સહાયક પ્રજનન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને એ સહાયક પ્રજનન પદ્ધતિનો ઉપયોગ કરીને દંપતી છે એ બાળક પ્રાપ્ત કરી શકે છે। અને આજે એવું થાય છે, કદાચ તમે શબ્દ સાંભળ્યો હશે ટેસ્ટ ટ્યુબ બેબી, સાંભળ્યો હશે, બરાબર છે। તો એ ટેસ્ટ ટ્યુબ બેબી એક કૃત્રિમ પદ્ધતિ જ છે, પણ એમાં જે
વિકાસક્રમ કેવી રીતે થાય છે, કઈ કઈ પદ્ધતિ છે, અને દરેક માટે, જો દરેક માટે ટેસ્ટ ટ્યુબ બેબી એવું જ નથી હોતું, અલગ અલગ પદ્ધતિ હોય છે, અલગ અલગ ખામીઓ છે, અલગ અલગ પ્રોબ્લેમ હોય છે, તો અલગ અલગ સોલ્યુશન હોય છે. તો આ જે સહાયક પ્રજનન પદ્ધતિ છે એ સહાયક પ્રજનન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સહાયક પ્રજનન પદ્ધતિ, એસિસ્ટેડ reproductive technology બરાબર છે, ART બરાબર છે. એટલે સહાયક પ્રજનન પદ્ધતિ છે એ સહાયક પ્રજનન પદ્ધતિ બીજા કયા નામથી ઓળખાય છે? ART. એટલે ARTનું ફૂલ ફોર્મ એસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી. ધ્યાનમાં રાખો, જો ઘણા બધા શબ્દ આયા છે, તમને તે વખતે વિડીયોમાં પણ મેં કીધું કે દરેક શબ્દ જે શોર્ટ નેમ છે એટલે કે જે ફૂલ ફોર્મ છે આ ચેપ્ટરની અંદર ઘણા બધા છે, એને બરાબર યાદ રાખજો. તો પરીક્ષામાં તમને સહાયક પ્રજનન પદ્ધતિ પૂછાય અથવા તો ART પદ્ધતિ વિશે ચર્ચા કરો. તો અહીંયા શું કરીએ, ARTની અંદર શું થશે કે ઘણી બધી પદ્ધતિ છે, આપણે વારાફરતી એક લઈએ. તો આમાં શું કરવામાં આવે છે, એક જે પદ્ધતિ છે એટલે શું છે કે આપણે ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે પણ ઓળખી શકીએ, બરાબર. એમાં શું થશે, આપણે ઇન વિટ્રો, કલર નથી જોવાતો, એનામાં આપણે એક ટેસ્ટ લઈએ, એક પદ્ધતિ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ફર્ટિલાઇઝેશન બરાબર છે. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની અંદર શું કરવાનું છે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, IVF, આ બધાએ સાંભળ્યું હશે. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન IVF પદ્ધતિ છે, આપણે ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે પણ ઓળખવામાં આવે. આમાં શું કરવામાં આવે છે, જો બધી પદ્ધતિ છે, આપણે બધી પદ્ધતિને સમજવાનું છે. આની અંદર ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની અંદર શું કરવામાં આવે છે કે સ્ત્રી કે પુરુષ જેનામાં પણ ખામી હોય, પહેલાં તો ખામીને ઓળખવી પડે કે કોનામાં પ્રોબ્લેમ છે. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનમાં શું કરવામાં આવે છે કે સ્ત્રી છે અને પુરુષ છે, ઓકે, સ્ત્રી અને પુરુષ છે, એના શુક્રકોષ અને અંડકોષ છે, શુક્રકોષ અને અંડકોષ છે, શુક્રકોષ અને અંડકોષ છે, એને બહાર લેવામાં આવે. એ પછી તમે પતિ કહી શકો છો અથવા તો તમે દાતા શુક્રકોષ કહી શકો છો, સ્ત્રી કહી શકો છો અથવા તો દાતા અંડકોષ. ઓકે, એટલે શું થશે કે ખામી જો સ્ત્રીમાં હશે તો શું કરવાના, દાતા અંડકોષ બીજા કોઈના અંડકોષનો યુઝ કરી શકે છે. પતિમાં કદાચ પ્રોબ્લેમ હશે કે શુક્રકોષ છે બરાબર ઉત્પન્ન નહીં થતા હોય, ઓછી ઉત્પન્ન થતા હોય, વોટ એવર જે પ્રોબ્લેમ હશે, તો દાતા શુક્રકોષનો ઉપયોગ કરવામાં છે. શોર્ટમાં એવું કે શુક્રકોષ અને અંડકોષ છે, એ શુક્રકોષ અને અંડકોષ છે એને બહાર પ્રયોગશાળામાં ફલન કરવામાં આવે છે. અને બહાર પ્રયોગશાળામાં એટલે કે શરીરની બહાર પ્રયોગશાળામાં એક એટમોસ્ફિયર, એક પ્રકારનું ગર્ભાશય જેવું તૈયાર કરવામાં આવે છે. એટલે એને જે શરીરની બહાર જે તૈયાર કરવામાં આવે છે એને કહેવાય છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. આ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન છે એનામાં શું કરવામાં આવે છે, ભ્રૂણ સ્થાનાંતર કરવામાં આવે છે. એટલે જે ભ્રૂણ તૈયાર થયો ને, શું કીધું કે અંડકોષ અને શુક્રકોષો છે, દાતા અંડકોષ અને દાતા શુક્રકોષ છે, એને બહાર ફલન કર્યું છે પ્રયોગશાળામાં. ફલન તૈયાર થયું અને પછી ભ્રૂણ તૈયાર થયો અને એને શરીરની અંદર દાખલ કરવાનું છે, શરીરની અંદર, બરાબર. તો એનામાં આપણે જે સ્થાનાંતર કર્યું એને આપણે શું કહીશું, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન છે એ એક ભ્રૂણ સ્થાનાંતર પદ્ધતિ જ છે. ભ્રૂણ સ્થાનાંતર, બરાબર, ભ્રૂણ સ્થાનાંતર એને કહેવાય છે એમ્બ્રિયો ટ્રાન્સફર. એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે શું કહેવાય, ET.
હું જ્યાં જ્યાં તમને શબ્દ લખું છું ને એ ધ્યાનમાં રાખજો. ET તરીકે ઓળખાય છે. એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જે પદ્ધતિ છે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન પદ્ધતિ છે એ પાછી કયા પ્રકારની પદ્ધતિ છે? ભ્રૂણ સ્થાનાંતર પદ્ધતિ જેવી છે. હવે આ જે ભ્રૂણ સ્થાનાંતર પદ્ધતિ છે તો તમે જો કે શુક્રકોષ અને અંડકોષને મેં બહાર ફલન કર્યા, પ્રયોગશાળામાં ફલન કર્યા છે. એટલે સ્ત્રીના શરીરની બહાર, શરીરની અંદર જેવું જ એટમોસ્ફિયર તૈયાર કર્યું અને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કર્યું. અને એ એક પ્રકારની કયા પ્રકારની પદ્ધતિ છે? ભ્રૂણ સ્થાનાંતર, એમ્બ્રિયો ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં શું કર્યું છે તો જો આ જે ભ્રૂણ સ્થાનાંતર પદ્ધતિ છે ને બે પ્રકારની છે. ઓકે, એક પદ્ધતિ છે બરાબર, અને એ જે પદ્ધતિ છે ZIFT. બરાબર છે. ZIFTનું ફૂલ ફોર્મ જોઈએ પહેલાં આપણે, જ્યારે પણ હોય ને તો એ જલ્દી ખબર. ઝેડ એટલે શું થશે? ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. ઓકે, ટ્રાન્સફર, ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. હવે જો ઝાયગોટ એટલે શું કહેવાય? ઝાયગોટ એટલે શું કહેવાય? યુગ્મનંજ કહેવાય. બરાબર છે. અથવા તો આપણે એને ફલિતાંડ કહીએ. ફલિતાંડ. ઇન્ટ્રા એટલે શું થાય? અંતઃ. ફેલોપિયન અંડવાહિની. ટ્રાન્સફર સ્થાનાંતર. ઓકે, શબ્દ સમજ પડી ગઈ? ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર એટલે ઝાયગોટ એટલે ફલિતાંડ, ઇન્ટ્રા અંત, અંડ વાહિની સ્થાનાંતર. તો આમાં શું કરવાનું છે? આ પદ્ધતિની અંદર શું કરવાનું છે? તો આ પદ્ધતિની અંદર જો આપણે ગર્ભાશય દોરી દઈએ છીએ. ઓકે, હવે આમાં શું કરવામાં આવે છે કે ઝાયગોટ છે. ઝાયગોટ આપણે તૈયાર કર્યો બહાર, શુક્રકોષ અને અંડકોષ છે. શુક્રકોષ અને અંડકોષ છે બંનેનું ફલન કર્યું તો શું તૈયાર થયું? ફલિતાંડ તૈયાર થયું. અને આ જે ફલિતાંડ છે એ ફલિતાંડને મારે ક્યાં નાખવાનો છે? ઇન્ટ્રાફેલોપિયન ટ્યુબ. એટલે મારે તૈયાર થયેલા ઝાયગોટ છે એ તૈયાર થયેલા ઝાયગોટને હું ક્યાં નાખું છું? અંડવાહિનીમાં. આને કહેવાય છે આ ભ્રૂણ સ્થાનાંતરની એક પદ્ધતિ, જેમાં ભ્રૂણ તૈયાર થયો એટલે ભ્રૂણ સ્થાનાંતર છે ને એ બે પ્રકારની પદ્ધતિ. એટલે જે બહાર ઇન IVF કર્યું અને IVF કર્યું એટલે મેં ભ્રૂણ તૈયાર થયો, ફલિતાંડથી ભ્રૂણ તૈયાર થયો. હવે મારે એને ક્યાં દાખલ કરવું છે? કારણ કે જો અંડવાહિની છે, ગર્ભાશય છે, બરાબર. એટલે શું થશે કે જો સ્ત્રીને કઈ પ્રોબ્લેમ છે? સ્ત્રીની અંદર એવું છે કે કદાચ અંડકોષ બરાબર ઉત્પન્ન નહીં થતા હોય, અંડકોષ છે એની ગતિશીલતા બરાબર નહીં હોય, શુક્રકોષો છે. એટલે શું થશે કે પ્રોબ્લેમ કઈ જગ્યાએ છે? જો એને ફલન થવાની પ્રોબ્લેમ હશે, બરાબર છે, અંડવાહિનીમાં અંડકોષ ઓછા ઉત્પન્ન થતા હશે, તો તે વખતે શું છે કે ડાયરેક્ટ જ બહાર દંપતી જે છે એના શુક્રકોષ અને અંડકોષને લઈને યુગ્મનજ ભ્રૂણ તૈયાર કર્યું, યુગ્મનજ તૈયાર કર્યું. અને એને એવું કીધું કે અંડવાહિની તો બહુ સરસ છે, અંડવાહિની બહુ સરસ છે, ગર્ભાશય પણ બહુ સરસ છે, કોઈ જ પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ તો ફલનમાં છે. એટલે શું છે કે ચલો આપણે યુગ્મન જે આપણે તૈયાર થયું છે ફલિતાંડ એને અંડવાહિનીમાં નાખી દઈએ. તો અંડવાહિનીમાં નાખશો તો એ તો ડેવલપ થશે જ, બરાબર છે. હા, હવે અહીંયા શું થશે કે ઝાયગોટ છે તો આપણે શું કર્યું હતું કે આપણે પ્રયોગશાળામાં ફલન કર્યું. તો ફલન થાય તો શું થશે? ફલિતાંડ થાય છે અને પછી એનું વિખંડન થાય 1, 2, 4 એ રીતે આપણે વાત કરી હતી. તો અહીંયા આપણે એવું કીધું હતું કે 2 કોષીય રચના, પછી 4 કોષીય રચના, પછી 8 કોષીય રચના, એ વાત થઈ હતી. ગર્ભકોષ્ઠી અવસ્થા હતી. તો આ ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર અંત અંડવાહિની જે સ્થાનાંતર છે એની અંદર ખાસ IMP વિશેષતા કે એની અંદર 8 કોષી ગર્ભ હોય ને, 8 કોષી ગર્ભકોષ્ઠી અવસ્થા, ખાસ મેઇન IMP. કઈ અવસ્થા? 8 કોષી ગર્ભકોષ્ઠી અવસ્થા હોય ને ત્યારે જ એને દાખલ કરવામાં આવે છે. 8 કોષી ગર્ભકોષ્ઠી અવસ્થા હોય ને ત્યારે જ એને દાખલ કરવામાં આવે. ક્લિયર? ઓકે, અહીં એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે. ને આ 8 કોષી ગર્ભ છે,
ઓકે, તમે ઘણી વાર મોસ્ટ ઓફ એવું સાંભળો છો કે જ્યારે ટેસ્ટ ટ્યુબ બેબી કરવામાં આવે છે અથવા IVF બરાબર છે એનો ઉપયોગ કરવામાં છે ટ્વિન્સ જ હોય છે. સાંભળ્યું છે આવો? ઓલવેઝ રેર બરાબર છે. આમ 99% તો શું થાય છે કે જ્યારે પણ ટેસ્ટ ટ્યુબ બેબી કરે છે ને ત્યારે ટ્વિન્સ જ હોય છે. તો કેમ એવું હોય છે? બરાબર છે. તો એનું રીઝન હોય છે. આપણે અહીંયા કેટલા કોષી અવસ્થામાં દાખલ કર્યા? 8 કોષી ગર્ભમાં કર્યા. પછી 8 માંથી 16 એટલે મોરુલા, 8 થી 16ની અવસ્થાને આપણે મોરુલા અવસ્થા કીધી. તો અહીંયા શું થશે કે જ્યારે અહીંયા આપણે દાખલ કરીએ છીએ ને ત્યારે શું થાય છે કે 8 કોષી ગર્ભ છે ને એ કદાચ ટુકડામાં વિભાજિત થઈ જાય. ટુકડામાં એટલે શું થશે? અહીંયા 8 કોષી ગર્ભ અને બીજા 8 કોષી ગર્ભ, એટલે કે જે 8 કોષી ગર્ભ છે ને એ આગળ જઈને 2 ભાગમાં વિભાજિત થઈ જાય. આમ તો શું થાય 8 × 16 કોષો થાય છે ને, પણ અહીંયા શું થાય કે 8 કોષો અલગ થઈ જાય. અને 8 કોષો અલગ થઈ ગયા એટલે મારા 2 ભ્રૂણ તૈયાર થઈ ગયા અને આખા 2 ભ્રૂણ ડેવલપ થાય. 2 ભ્રૂણ ડેવલપ થાય. 2 ભ્રૂણ ડેવલપ થાય તો ટ્વિન્સ જોવા મળે છે. ઓકે, એટલે આ તમને ખાસ ધ્યાનમાં રાખવાનું કે કેમ ટ્વિન્સ મોસ્ટ ઓફ તમે દર વખતે આવું જ સાંભળો છો કે જ્યારે IVF કરાવે છે ત્યારે ટેસ્ટ ટ્યુબ બેબી, કારણ કે ત્યાં કઈ અવસ્થામાં દાખલ કર્યો છે? 8 કોષી ગર્ભ દાખલ કર્યો છે. અને 8 કોષી ગર્ભની વિશેષતા કે 8 કોષી અવસ્થા પછી જ એ વિભાજન પામે અને એ 2 અલગ અલગ ભાગમાં વિભાજિત, 8 કોષોમાં વિભાજિત અને એક ડેવલપિંગ કરે એટલે એ 2 ભ્રૂણમાં નિર્માણ પામે છે. એટલે આપણે એને ટ્વિન્સ થયું છે. બરાબર છે. ચલો, આ થઈ તમારે ZIFTની વાત આવી. પછી બીજો નંબર છે, આનામાં લખું છું IUT. ઓકે, IUT ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર. ઓકે, ઇન્ટ્રાયુટેરાઇન એટલે યુટેરાઇન ગર્ભાશય સ્થાનાંતર. ઓકે, સમજ પડી ગઈ શું કહેવા માંગ્યું છે? IUT ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર એટલે એની અંદર શું કર્યું છે આપણે કે ઓકે જોવાય છે. તો ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફરની અંદર શું કર્યું છે કે ભ્રૂણ તૈયાર થયો, એ ભ્રૂણને હું ક્યાં નાખું છું? ગર્ભાશયમાં. તમે જુઓ કે અહીંયા આપણે ઉપર આની અંદર ક્યાં દાખલ કરીએ તો ફેલોપિયન ટ્યુબમાં. આ ખાસ ધ્યાન રાખવાનું છે કે કયા ભ્રૂણ તૈયાર થયેલો ભ્રૂણ છે ને હું ક્યાં દાખલ કરું છું. અહીંયા શું છે કે અંડવાહિનીમાં દાખલ કર્યો હતો, કારણ કે એની અંડવાહિની બહુ સરસ છે. બરાબર છે. અંડવાહિનીમાં જે 8 કોષી ગર્ભ હતો ત્યાંથી દાખલ કર્યો. ઓકે, અને પછી 8 થી 16 કોષીય અવસ્થા એટલે આ બધી પ્રોસેસ ક્યાં થઈ હતી? અંડવાહિનીમાં થઈ હતી. કઈ 8 થી 16 કોષીય જે મોરુલા અવસ્થા તે થઈ. અહીંયા IUT ઇન્ટ્રાયુટેરાઇન ગર્ભાશય એટલે એવું શું છે કે કદાચ એની અંડવાહિની ફેલોપિયન ટ્યુબ છે ને કદાચ સાંકડી હશે અને સાંકડી હશે એટલે કદાચ ભ્રૂણ છે જે ગર્ભ છે ડેવલપ નહીં થતો હોય. ગર્ભ બરાબર છે, જે વિખંડનની જે પ્રોસેસ છે કદાચ નહીં થતી હોય તો પહેલાં અંડવાહિનીમાં કદાચ ખામી છે એવું માની લઈએ. બરાબર છે. ડૉક્ટર એવું કહેશે કે ના તમારી ફેલોપિયન ટ્યુબ તો બહુ પાતળી છે, પ્રોસેસ નહીં કરી શકે, તો બેટર કે આપણે બહાર જે પ્રોસેસ છે એને હજુ આગળ કરીએ. તો અહીંયા 8 કોષીથી અટકાવી દીધા હતા ને, 8 કોષી ગર્ભ, અહીંયા 8 કોષોથી વધારે વિશેષતા અને આમાં 8 કોષી ગર્ભકોષ્ઠી અવસ્થામાં જ દાખલ કરવામાં આવે છે. ધ્યાન રાખજો, અહીંયા 8 કોષી ગર્ભકોષ્ઠી અવસ્થા, 8 કોષી કરતાં વધુ લખી દો, 8 કોષી કરતાં વધુ, 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષો દાખલ કરવામાં આવે છે. હવે 8 કોષી કરતાં એટલે શું થાય? 16 થાય અને એને ક્યાં દાખલ કર્યા છે? ગર્ભાશયમાં. આ જે તૈયાર થયો ભ્રૂણ એને મેં ક્યાં દાખલ કર્યા છે? ગર્ભાશયમાં. એટલે અહીંયા તમારે ઇન વિટ્રો ફર્ટિલાઇઝર્સ છે એની અંદર શું કર્યું કે શુક્રકોષ અને અંડકોષ એને બહાર ફલન કર્યા, પ્રયોગશાળામાં તૈયાર કર્યા, શરીરની અંદર જેવું વાતાવરણ છે એવું એમને તૈયાર કર્યું. ફલન થયું પછી ફલન થયા પછી જે ભ્રૂણ તૈયાર થયો અને એ ભ્રૂણ 2 રીતે ટ્રાન્સફર કર્યા છે. ભ્રૂણ સ્થાનાંતર કીધું ને, ભ્રૂણ સ્થાનાંતર તો 2 રીતે ટ્રાન્સફર કર્યા છે. એક અંડવાહિનીમાં ટ્રાન્સફર કર્યો છે અને એક ગર્ભાશયમાં ટ્રાન્સફર કર્યો છે. અંડવાહિનીમાં ટ્રાન્સફર કર્યો છે એટલે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્યુબ,
ટ્રાન્સફર એટલે કે ત્યાં આપણને ઝાયગોટ છે ને અંડવાહિનીમાં સ્થાનાંતર કર્યું છે અને એ વિશેષતા શું છે 8 કોષી ગર્ભકોષ્ઠી અવસ્થા હોય ને એ અવસ્થામાં દાખલ કર્યું છે. અને આઈયુટી એટલે ઇન્ટ્રાયુટેરાઇન અને એની અંદર જે ભ્રૂણ છે એ ભ્રૂણને ક્યાં દાખલ કર્યો છે? ગર્ભાશયમાં. ક્લિયર? તો આ થઈ તમારી એક પદ્ધતિ. કઈ થઈ? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. બરાબર. ઇન વિટ્રો થઈ ગઈ. હવે શું આવે? ઇન વિવો. અને ઇન વિવોની અંદર શું થશે કે શરીર છે એ શરીરની અંદર જ, બરાબર છે, શરીર છે એ શરીરની અંદર પ્રજનન કોષો, શરીરની અંદર જ પ્રજનન કોષો છે એ પ્રજનન કોષો ફલન થાય. ફલન થયા પછી શું થાય? ભ્રૂણ તૈયાર થયું. એ ભ્રૂણનું સ્થાનાંતર કરવામાં આવે. આમાં તો શું કર્યું હતું? શુક્રકોષને અંડકોષને બહાર કાઢ્યા હતા. પણ આની અંદર શું કર્યું છે કે જે ગર્ભ છે, ગર્ભાશય છે, એ ગર્ભાશયની અંદર પ્રજનન કોષો છે એનું ફલન થયું. ફલન થયા પછી શું તૈયાર થયું છે? ભ્રૂણ તૈયાર થયું છે. અને એ જે ભ્રૂણ છે એ ભ્રૂણનું સ્થાનાંતર કરવામાં આવે છે. એટલે જે કોઈ સ્ત્રી હોય છે, જે સ્ત્રીની અંદર શું થાય છે કે ગર્ભાશય છે એ ગર્ભાશય બરાબર કાર્ય નહીં કરતું હોય, ગર્ભધારણની સમસ્યા હોય, ગર્ભધારણની સમસ્યા હોય તો એને શું કહેવાય છે? એટલે શું કહીએ એવું તમને કે કેવી રીતે સમજાવું? દંપતી છે એની અંડવાહિની સારી છે. ક્લિયર? શુક્રકોષ અને અંડકોષનું ફલન પણ સારું થાય છે. શુક્રકોષ અને અંડકોષની રચના પણ સારી છે, ફલન પણ થઈ શકે છે, અંડવાહિનીમાંથી ગર્ભાશયમાં પણ પહોંચે છે. પણ અહીંયા શું થાય છે કે આ જે ગર્ભાશય છે ને એ ગર્ભાશયની કદાચ દિવાલ પાતળી છે. સ્ત્રીની જે ગર્ભાશયની દિવાલ છે એ પાતળી છે. એટલે જે ગર્ભ છે ને એ ગર્ભનું વજન સહન નહીં કરી શકતી હોય એટલે શું થઈ જાય? ગર્ભપાત થઈ જાય. ઓકે, મિસકેરેજ થઈ જાય. એટલે એનામાં શું થયું છે? ઇન વિવો એટલે કે જે શરીરની અંદર બધું ફલન થયું, પ્રજનન કોષોનું નિર્માણ થયું અને ફલન થયું અને શું તૈયાર થયું? ભ્રૂણ છે. હવે એ ભ્રૂણ સેરોગેટ મધર બી કહી શકે છે. બરાબર છે. એટલે શું છે? એ ભ્રૂણને બીજી કોઈ સ્ત્રી છે એ ધારણ કરી શકે. એટલે આ ભ્રૂણને સ્થાનાંતર કરવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? ઇન વિવો તરીકે ઓળખવામાં આવે છે. કે જેમાં સ્ત્રી છે એ સ્ત્રીની અંદર ગર્ભ ધારણ કરવાની ક્ષમતા કેવી હશે? ઓછી હશે. થઈ ગયું? આ બંને ઇન વિટ્રો અને ઇન વિવોનો ક્લિયર થઈ ગયું તમારે? બીજી એક પદ્ધતિ આવે છે GIFT. ઓકે, ચલો. જી એટલે ગેમેટ, ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. ચલો, શું કર્યું આમાં? ગેમેટ છે. ગેમેટ એટલે અંડકોષ. ક્યાં દાખલ કર્યા? ફેલોપિયન ટ્યુબમાં. તો હવે સમજો, હવે આપણે ક્લિયર થઈ ગયું તમારે. ગેમેટ, ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર એટલે અંડકોષ અંત અંડવાહિની સ્થાનાંતર. એટલે આમાં શું થયું કે જે સ્ત્રી છે એ સ્ત્રીની અંદર દર 15 દિવસે અંડકોષનું નિર્માણ થતું હશે અને એ અંડકોષ છે એ અંડકોષ અને શુક્રકોષોનું ફલન થાય અને શું થાય છે? ગર્ભનું નિર્માણ થાય છે. પણ અહીંયા તો શું કર્યું છે? ગેમેટ છે, જે અંડકોષો છે એ અંડકોષો છે ઉત્પન્ન નથી કરી શકતી. બરાબર છે. વિશેષતા આ જે છે સ્ત્રી એ અંડકોષ ઉત્પન્ન નથી કરી શકતી. પરિપક્વ અંડકોષ, બરાબર. અંડકોષ તો ઉત્પન્ન કરે છે, આપણે પણ ભણી ગયા. પરિપક્વ અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી. એટલે કે એ સ્ત્રી છે ને એ સ્ત્રી પાસે અંડવાહિની પણ મસ્ત છે, કોઈ જ પ્રોબ્લેમ નથી. ગર્ભાશયમાં છે કોઈ પ્રોબ્લેમ નથી. અહીં તો શું હતું કે અંડવાહિનીમાં પ્રોબ્લેમ હશે. અહીં ગર્ભાશયમાં એટલે આપણે આજે છે ને ભ્રૂણ સ્થાનાંતર કાં તો અંડવાહિનીમાં દાખલ કર્યા કાં તો ગર્ભાશયમાં દાખલ કર્યા. આનામાં ઇન વિવોની અંદર ગર્ભાશયમાં તકલીફ હતી. આ જે છે ને GIFT એની અંદર શું થશે? ગર્ભાશય પણ સરસ છે, અંડવાહિની પણ સરસ છે, શુક્રકોષની ચલિતતામાં પણ કોઈ જ પ્રોબ્લેમ નથી. તો પ્રોબ્લેમ ક્યાં છે?
તેમને જ્યારે ડૉક્ટર કહે છે કે જે તે અંડકોષ છે ને પરિપક્વ અંડકોષ એટલે કયો હતો? દ્વિતીય પૂર્વ અંડકોષ હતો. અને એ દ્વિતીય પૂર્વ અંડકોષની આખી પ્રોસેસ આપણે ભણી ગયા. કેવી રીતે આખું ઋતુચક્ર ચાલે છે, 28 દિવસનો સમયગાળો બતાવ્યો, ગ્રાફિયન પુટિકા, કોર્પસ લ્યુટીયમ બધું જ બતાવ્યું ને. પણ આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ દર મહિને છૂટો પડવો છે. પણ અહીંયા શું હશે કે અંડકોષ છે પરિપક્વ શબ્દ હું વાપરી દઉં એટલે શું છે કે અંડકોષ ઉત્પન્ન નથી થતા. હવે અંડકોષ ઉત્પન્ન નથી થતા તો ગર્ભ તો રહેવાનો જ નથી ને. તો એવા સંજોગોમાં શું કરવામાં આવે છે કે એની અંદર સ્ત્રીની અંદર અન્ય દાતા સ્ત્રી બીજી કોઈ સ્ત્રી છે એ બીજી કોઈ સ્ત્રીના અંડકોષોને આ સ્ત્રીની અંદર દાખલ કરવામાં આવ્યા. ક્યાં દાખલ કર્યા? અંડવાહિનીમાં. અંડવાહિનીમાં શું દાખલ કર્યા? અંડકોષ. કારણ કે એ પોતે અંડકોષ નથી ઉત્પન્ન કરી શકતા. એટલે શું કર્યું છે કે શુક્રકોષો અહીંયા આવશે. આ જે દાતા અંડકોષ છે એની સાથે ફલન કરશે. દાતા અંડકોષ સાથે ફલન થયું, ગર્ભ રહ્યું, બાળક થઈ ગયું. બરાબર. એટલે વસ્તુ છે કે કઈ પ્રોબ્લેમ છે એના વગર સોલ્યુશન ના થાય. બરાબર છે. એટલે પ્રોબ્લેમ કઈ છે એ વસ્તુ તમારે સમજવાની હોય છે. બરાબર છે. બીજી એક પદ્ધતિ છે ICSI, ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક શું કહેવાય એને? એસને સાયટોપ્લાઝમિક, એક મિનિટ હો, સાયટોપ્લાઝમિક સ્પર્મ. ઓકે, સોરી, સ્પર્મ. આપણે સ્પર્મની જરૂર પડશે. ઇન્જેક્શન. ઓકે, ચાલો. સ્પર્મ એટલે શુક્રકોષો થયા. ઇન્ટ્રાસાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. બરાબર છે. એટલે શું થશે? ઇન્ટ્રા એટલે અંતઃ કોષરસીય શુક્રકોષ અંતઃક્ષેપણ એવું કંઈક શબ્દ વાપર્યો છે. એટલે ઇન્જેક્શન દ્વારા એને આપણે આપીએ છીએ. બરાબર છે. તો જુઓ કે આની અંદર શું કર્યું છે? ICSI છે. ICSIની અંદર આપણે શું કર્યું છે કે નિક્ષેપણ, સોરી અંતઃક્ષેપણ પણ નહીં, ગુજરાતી નિક્ષેપણ. ઓકે, ચાલો. ગુજરાતી શબ્દ થોડા ઓકવર્ડ છે. હવે અહીંયા સમજો. ICSIની અંદર શું કરવામાં આવ્યું છે? ઇન્ટ્રાસાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. સ્પર્મના ઇન્જેક્શન આપવામાં આવે છે. બરાબર છે. એટલે એમાં શું થશે કે અંડકોષ છે ને એ અંડકોષ છે એની અંદર ડાયરેક્ટ શુક્રકોષ આપી દીધા છે. અંડકોષે પ્રયોગશાળાની અંદર શું કર્યું છે કે અંડકોષે એ ડાયરેક્ટ અંડકોષને શુક્રકોષ સાથે જોડાણ કર્યા. શુક્રકોષ સાથે જોડાણ કર્યા, પ્રક્રિયા પ્રયોગશાળામાં થઈ, ભ્રૂણ તૈયાર થયો, પછી એને ભ્રૂણને ગર્ભાશયમાં દાખલ કર્યો. ઓકે. એટલે આખી આની અંદર શું છે? ICSI છે એની અંદર સ્પર્મ શુક્રકોષોને ડાયરેક્ટ અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. ભ્રૂણ તૈયાર થાય છે અને પછી એને શું કર્યું છે? ગર્ભાશયની અંદર દાખલ કરવામાં આવે છે. અને એ ગર્ભાશયની અંદર જે ભ્રૂણ તૈયાર થયું છે કાં તો એને અંડવાહિનીમાં દાખલ કરો કાં તો એને ગર્ભાશયમાં દાખલ કરો. ચલો, બીજી એક પદ્ધતિ છે કૃત્રિમ વીર્યસેચન. ઇન્સીમિનેશન. કૃત્રિમ વીર્યસેચન પદ્ધતિ. કૃત્રિમ એટલે આર્ટિફિશિયલ એસિસ્ટિમેશન ઓકે. આ જે છે બરાબર ચેક કરી લઈએ છીએ. ઇન્સીમિનેશન INSE એટલે કે આર્ટિફિશિયલ, સ્પેલિંગ જરા ભૂલ છે, ઇન્સીમિનેશન
ઓકે, જોઈ લેજો, કદાચ ભૂલ હશે. ઓકે, આર્ટિફિશિયલ એટલે શું થશે? AI. હવે આ કૃત્રિમ વીર્યસેચન પદ્ધતિ. હવે તમે જો કે કૃત્રિમ વીર્યસેચન વીર્ય છે તો આમ શું હોય છે કે પુરુષ છે એ પુરુષની અંદર વીર્ય હોય અને એ વીર્યની અંદર શુક્રકોષો હોય. શુક્રકોષો છે એ સ્ત્રીના યોનિ માર્ગમાં શું કરવામાં આવે છે? દાખલ કરવામાં આવે છે. પણ શું થાય છે કે વીર્ય છે એ સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ નહીં જઈ શકતું હોય કદાચ શુક્રકોષોની જે સંખ્યા આપણે કીધી હતી કે અબજો કરોડોની સંખ્યામાં હોય, કદાચ શુક્રકોષોની સંખ્યા ઓછી હોય અને એને કારણે ગર્ભ ન રહી શકતો હોય, એવા સંજોગોમાં કોઈ દાતા, બરાબર છે, કોઈ દાતા છે એ દાતાના વીર્યનો ઉપયોગ કરવામાં આવે છે અને એને સ્ત્રીના શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. સ્ત્રીના શરીરની અંદર વીર્ય દાખલ કરવામાં આવે છે જેને કૃત્રિમ વીર્યસેચન AI તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે નામ પરથી તમને ખબર પડશે કૃત્રિમ વીર્યસેચન પદ્ધતિ એટલે શું. બરાબર, ચલો હવે અંતઃગર્ભાશય વીર્યસેચન. અંતઃગર્ભાશય વીર્યસેચન. ચલો, intrauterine insemination. ઓકે, સ્પેલિંગ. તો આ જે છે અંતઃગર્ભાશય વીર્યસેચન છે એની અંદર પણ શું કરવામાં આવે છે કે છે અહીંયા શું કૃત્રિમ વીર્યસેચન પદ્ધતિ કે જેની અંદર વીર્ય દાખલ નહીં થઈ શકતું હશે અને વીર્ય છે એની અંદર શુક્રકોષોની સંખ્યા ઓછી હશે. અંતઃગર્ભાશય વીર્યસેચન એમાં શું કરવામાં આવે છે કે કાં તો જે દંપતી હોય એનું જ, બરાબર છે, અથવા તો દાતા છે એ દાતાનું વીર્ય ડાયરેક્ટ ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે યોનિ માર્ગ દ્વારા. ડાયરેક્ટ આમ તો શું હોય છે? યોનિ માર્ગ દ્વારા ગર્ભાશયમાં વહન પામે. અહીંયા શું હોય છે કે વીર્ય છે એ વીર્યને એકત્રિત કરવામાં આવે છે અને યોનિ માર્ગ દ્વારા ક્યાં દાખલ કરવામાં આવે છે? ગર્ભાશયની અંદર દાખલ કરવામાં આવે છે. પછી તો અંડકોષ અને શુક્રકોષોનું ફલન થશે અને શું થશે? ગર્ભ રહી જશે. તો તમે જુઓ કે કેટલી બધી પદ્ધતિ છે. તમે કોઈ એક પદ્ધતિને તો નથી કહી શકતા ને કે તને આ જ પ્રોબ્લેમ છે, તને આ જ ટ્રીટમેન્ટ કરવાનું છે. નહીં, જ્યારે પણ કદાચ એવું થાય કે 1, 2, 3 વર્ષ થઈ ગયા હજુ બાળક નથી રહેતું, ઘણાને બહુ લાંબા સમય 5, 7 વર્ષ, પણ શું છે કે તમારે કઈ ખામી છે એ પહેલાં જોવી પડે. હવે આ જે છે તમે જો કે કેટલી બધી પદ્ધતિ છે, એ પદ્ધતિ દ્વારા તો ઘણી બધી અંડવાહિનીમાં પ્રોબ્લેમ છે તો આપણે બીજી પદ્ધતિ, ગર્ભાશયમાં પ્રોબ્લેમ છે તો દાતાનું કરીએ, સેરોગેટ મધર પણ છે, બીજા શુક્રકોષમાં તકલીફ છે તો દાતાના શુક્રકોષ લઈ લઈએ, અંડકોષમાં તકલીફ છે તો બીજા કોઈના અંડકોષ લઈ લઈએ. તમે જો તૈયાર છે ઘણી બધી. વીર્ય છે એ વીર્ય ઓછું ઉત્પન્ન થાય છે, વીર્ય છે એની અંદર શુક્રકોષોની સંખ્યા ઓછી છે તો પણ પદ્ધતિ છે ને. એટલે તમે જો કે બાળક મેળવવા માટે ઘણી બધી પદ્ધતિ છે પણ ઘણી વખત આ બધી કોઈ જ પદ્ધતિ સક્સેસ પણ નથી જતી. એટલે પદ્ધતિ છે પણ એમાં કેટલી સક્સેસ થાય છે એના પર ડિપેન્ડ કરે છે. તો અહીંયા તમે જો કે આ જે છે ને એક સહાયક પ્રજનન પદ્ધતિ ART એ IMP કહું હું તો મોસ્ટ IMP કહું છું, બરાબર, મોસ્ટ IMP કહું છું કારણ કે તમે જો કે ઘણા બધા સવાલો તૈયાર થયા છે આપણને, MCQ પણ ઘણા બધા તૈયાર થયા છે અને તમે જો કે ગુજરાતી શબ્દ છે ને એ ગુજરાતી કદાચ તમને સમજવામાં તકલીફ પડે એટલે શું થશે કે એનું અંગ્રેજી શબ્દ લખશો ને તો તમને જલ્દી સમજ પડશે કે આની અંદર આ સેન્ટેન્સની અંદર આ સેન્ટેન્સ લખવાનું છે. તો એને આ તમે જો કે સહાયક પ્રજનન પદ્ધતિ છે તે બહુ સરસ છે અને આ પદ્ધતિ પહેલી વસ્તુ તો એવી છે કે સામાન્ય વ્યક્તિને પરવડે નહીં, ઘણી ખર્ચાળ છે, લાખોનો ખર્ચો પણ થતો હોય છે. કેવી તમારી પ્રોબ્લેમ છે એના પર આધાર રાખશે. ઘણી વખત એક જ વારમાં સક્સેસ પણ થઈ જાય, દર વખત એકવારમાં તો કદાચ શક્ય નથી થતી. શુક્રકોષો છે, અંડકોષને પ્રયોગશાળામાં શરીરની અંદર જેવું વાતાવરણ છે એવું તૈયાર કરવાનું, એટલે ઘણી વખત સક્સેસ નથી પણ જતી. આ પદ્ધતિ વારંવાર કરાવવી પડે છે. એટલે જે પદ્ધતિ છે જે પહેલાં તો ખાસ નિષ્ણાત ડૉક્ટરો પાસે જ કરાવી અને જો તમે કેપેબલ હોય તો એને પૈસા પણ ઘણા બધા થાય છે, ખર્ચ ઘણો થતો હોય છે જે સામાન્ય વ્યક્તિને નથી પરવડતો. તમારી ચોપડીમાં એક લખ્યું છે
આ તો એક કૃત્રિમ પદ્ધતિ છે, પણ એવું કહે છે કે ઘણા બધા બાળકો જે કેવા છે આપણે શું કહીએ અનાથ છે, જે રખડે છે, તો જો કદાચ આપણે એવા અનાથ બાળકોને દત્તક લઈ લઈએ તો કદાચ આ પદ્ધતિ છે એનાથી પણ સારું એ કાર્ય પણ કહેવાશે. તો એ એક આપણી એક સમજશક્તિ અને એક આપણા વિચારો છે એના પર આધાર રાખે છે. તો અહીંયા આખા ચેપ્ટરની અંદર તમે જુઓ કે ખાસ કેટલું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આમ દેખવા જઈએ તો તમને જો ચેપ્ટર છે ને એ કદાચ વાર્તા છે એવું માની લે કે આવડી જશે, પણ તમે જુઓ કે ધ્યાનથી એને સમજશો તો ઘણું બધું અંદર છે, ઘણું બધું સમજવાનું છે. કોઈ પણ સેન્ટેન્સમાં ગપ્પા તમે મારી શકતા નથી. હા, શરૂઆતના છે કે જે શરૂઆતની પદ્ધતિ હતી અને પછી એજ્યુકેશનને આધારે એને પ્રચાર માધ્યમ દ્વારા તમે વસ્તીને કેવી રીતે કંટ્રોલ કરી શક્યા છે, એ બધી લેંગ્વેજ છે એનામાં કદાચ તમે ઓનવર્ડ પોતાના વાક્ય રચનામાં લખી શકો. પણ જ્યારે આવી પદ્ધતિ તમે જો કેટલી બધી આપણે જો ગર્ભ અવરોધક માટેની જે પદ્ધતિઓ હતી, જે 5-6 બતાવી, એ પદ્ધતિઓમાં પણ તમે પર્ટિક્યુલર શબ્દ વાપરવા પડે છે. તમે જાતીય સંક્રમિત રોગો છે એ રોગો છે એટલે STI અથવા તો STD તરીકે ઓળખવામાં આવે છે. NTP છે, MTP, પછી ઇમ્યુનોસિન્થેસિસ AFT, પછી આપણે વંધ્યતા જ અફળદ્રુપતા છે, અને પછી એ અફળદ્રુપતાને ટાળવા માટે આપણે કઈ પદ્ધતિ છે? સહાયક પ્રજનન પદ્ધતિ. તો અહીંયા આ ચેપ્ટર છે એ ચેપ્ટરને અહીંયા પૂરું થાય છે. તો ત્રીજું અને ચોથું ચેપ્ટર છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે.